છે ભાઈ. અને ભાઈ ઓલું બાજુ તો સગડોળે સારું છે અને આ રાઈડે સારું છે. અને ભાઈ આ રાઈડ બેન છે જે તો ના કંઈ જીવ જંતુ આવ નીકળશે તો આવા નવા છે જાન તક હુઈ જાય. હાલો ને ભાઈ મારી કરતાં ભાઈ મારા વાળ ફેમસ છે એટલે વાળને આપણે ભાઈ જાન છે એટલે ભાઈ વાળ આવી રીત કંઈક. અને ભાઈ જો આ રિક્ષામાં ગણપત દાદા બેહરેલા હો કાંઈ ઘટે નહીં. માતાજી જય દ્વારકાધીશ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી બધું મજામાં દેશે ભાઈ. અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે ભાઈ 9:30 અને ભાઈ 9:30 ભાઈ બ્લોગ ચાલુ કર્યો ને તે બસ વાડીએ જોઈ જો ભાઈ સુખનો સૂરજ વાડીએ આજ ઉગ્યો છે. અને ભાઈ જો ખેતરમાં ભાઈ દવા છાંટવી છે. આ પોપ તો તમે મારી પાસે ભાળતા દઈશો. અને ભાઈ જો 2.5 ભાઈ સાઈટા ને ભાઈ તો પાણી પૂરું થઈ ગયું ભાઈ. અને ભાઈ દવા ને એવું બધું નાખવું પડશે. અને ડોસ બનાવી નાખવી ને પછી પાછું છાંટવી. અને અમારો ભાઈ એકલો નહીં થયો મારો ભાઈ આવ્યો સારે. અને ભાઈ હજી નાહ્યો નથી હું તો. અને ભાઈ જો કાલના લુગડા પહેરેલા છે જ કેમ કે પછી પાછું નાવું પડે ઘરે જઈને એટલે પાછું છે ને કરે. અને અમારે જો આ ભાઈ હુતા છે અહીંયા એ હાલ પાણી ભરવા જવાનું. હા હું હૂતો છું ના કંઈ જીવ જંતુ આવ નીકળશે તો આવા નવા છે જાન તક હુઈ જાય. હાલો આપણે ઓલી વાડીએ જવાનું છે તો કન્ટિન્યુ બનાવી રહીજો ફેમિલી. અત્યારે શું આપણે ભાઈ પોપ ભરીને એવા જોજો આખો ફેર્યો છો. અને અમારે ભાઈ જો આ ભાઈ આગળ જાય છે એને કાંઈ નહીં કરવાનું એને ખાલી પોપ જ ચડાવવાનો. દવા તો મારે છાંટવાની એમણે હુઈ જાય છે. તો હાલો હવે ભાઈ તમને આખી ભાઈ દવા છાંટીને દઉં ખેતરમાં પછી આપણે મળીએ. ત્યાં આગળ નથી ભેગું થવું આપણે. ફેમિલી અત્યારે જો આપણે 11 વાગી ગયા છે ને ભાઈ 11 વાગ્યા આવી ગયા ને ભાઈ દવા છાંટી. અને ભાઈ જો નહેરમાં પાણી વધી ગયું છે. કાલ ભાઈ ઓછું પાણી હતું ને આજ ભાઈ વધી ગયું છે. અને આ ભાઈ બહુ ઉતાવળ કરે ભાઈ ઘરે જવાની દવા મેં છાંટીને ઉતાવળ એ કરે છે. ચાલો આપણે ઘરે જઈને ભાઈ તૈયાર થઈ જાય ને પછી આપણે મળીએ. Hit the streets, hear the engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide. અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છે ને ભાઈ જે માથુંની વાયરો જોઈ જવા કેમ કે ભાઈ જે કોરું થવા દેવું પડે જે વાળ થોડાક પછી ભાઈ માથું વાળવાનું હોય અને વાળ કેમ લાગે તો કાંઈ ના હાલો કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ. મેળામાં જવાનું છે એ હમણાં જમીન તો બનાવી રહેજો બ્લોગમાં. ફેમિલી અત્યારે વાગી રહ્યા છે ભાઈ જો 2:30 વાગે છે ને ભાઈ અત્યારે આવી ગયા આપણે ભાઈ ગઢડા મેળામાં. તમને કીધું હતું ને ભાઈ મેળામાં આવવાનું છે ભાઈ જો મેળામાં આવ્યા છીએ ભાઈ. ભાઈ આપણી ગાડીને ભાઈ પાર્કિંગમાં મૂકી દીધી છે. અને ભાઈ 20 રૂપિયા ભાઈ ટિકિટ છે ભાઈ. અને બાલો હમણાં અંદર જઈને તમને બતાવું બધું કન્ટિન્યુ બનાવી રહેજો. પહેલાં અત્યારે આપણે જો અંદર વ્યાવા છીએ ને ભાઈ મારો અવાજ અત્યારે ઓછો આવતો છે કેમ કે ભાઈ એ બધા ડીજે બીજે બધું ચાલુ છે ને એટલે ભાઈ અવાજ ઓછો આવતો હોય છે. અને ભાઈ જો સગડોળ ને એવું બધું છે જો હવે તમને ના જઈને હું તમને દેખાડું. અને સગડોળ ભાઈ નાનો એવો છે ને ભાઈ જો આ બધા ભગોડા વગાડે છે. આવો બધો ભાઈ મેળાનો ભાઈ માહોલ છે. અને ભાઈ જો ઓલા ભાઈ બ્લોગ બનાવે છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો ફેમિલી. અત્યારે આપણે ભાઈ જો સગડોળ પાસે આવ્યા છીએ ને ભાઈ સગડોળ બહુ મોટો નથી ભાઈ નાનો એવો સગડોળ જ છે. જોવો તમે જો થોડીક ઝૂમ કરીને તમને દેખાડી દો. અને ભાઈ જો આ રાઈડે છે આ ભાઈ જે બેન છે ને ભાઈ હજી તો ભાઈ ચાલુ કરે છે. હવે કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ. તમને બધું જે દેખાડી છે આમ આગળ ભાઈ મેળો છે સામે ઓલી બાજુ છે એ તમને ભાઈ મેળો દેખાડું ભાઈ કન્ટિન્યુ બનાવી રહેજો. ફેમિલી જો અત્યારે આ રાઈડ ચાલુ થઈ ગઈ છે ભાઈ. અને ભાઈ ઓલું બાજુ તો સગડોળે સારું છે અને આ રાઈડે સારું છે. અને ભાઈ આ રાઈડ બેન છે જે હાલો જો એન્જોય કરો ભાઈ. ફેમિલી અત્યારે જાઓ આપણે ઓલી બાજુ શું ભાઈ આ રાઈડે કંઈક છે જો હા ભાઈ અત્યારે બેન જ છે. અત્યારે ભાઈ બધા હેઠા ઉતરે છે અને બીજા ચડે. અને ઓલી બાજુ જો હીરાવાળી ભાઈ ટ્રેન છે. ચાલો એ કન્ટિન્યુ બનાવી રહ્યો ભાઈ તમને દેખાડ્યું. ફેમિલી અત્યારે આપણે જો ભાઈ એવા છે ભાઈ મેં બહુ સારું શૂટ નથી કર્યું ભાઈ જેવું તેવું શૂટ કર્યું છે ભાઈ. પબ્લિક જ એટલું બધું છે અત્યારે રોડમાં ટ્રાફિક જો ભાઈ બધી બાજુ અત્યારે ભાઈ થોડુંક પબ્લિક ઓછું હોય અત્યારે સાંજના ભાઈ સાંજે ભાઈ સવારમાં બહુ ભરતી હોય.
એ તો ભાઈ આપણે બપોરે આવ્યા ગળદ્યું ન હોય ને બહુ હવે ભાઈ જો અમારા ગામના બધા જાય હવે મેળો ખુલ્લી તો આપણે ભાઈ એટલું અને કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી ફેમિલી અત્યારે ભાઈ આપણે જવાનું છે ભાઈ ઘરે અને ભાઈ જો આપણે ગાડીની ભાઈ ટિકિટ છે તો ભાઈ ટિકિટ દેવી પડશે અહીંયા અને ભાઈ જો આપણે ગાડી સામે પડી હવે ટિકિટ ભાઈ દે દેવી ભાઈ હાઈ લો ભાઈ 66-53 હવે જો આપણી ગાડી લઈ લેવી જો અહીંયા પડી હાલો આપણે ભાઈ જઈએ અત્યારે જો આપણે નીકળી ગયા ને ભાઈ ઉગા મેળી ભાઈ ખોટી થયા ભાઈ કેમ કે નાસ્તો કરવો પડશે ને ભાઈ સમોસા લીધા છે અને ભાઈ જો મેળામાંથી ને હાથ લીધો ન્યૂ એડિટ કર્યો છે ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ લખી નાખજો ભાઈ કોમેન્ટમાં ભાઈ હવે જો સમોસા અહીંયા ડીશ બનાવે છે તો હાલો ભાઈ સમોસા ખાઈ લેવી આવી જાય એટલે નીકળીએ રોહિત વાળા ફેમિલી અત્યારે આપણે ઘરે ભૂલી ગયા ને ભાઈ જો અત્યારે વાગે છે ભાઈ 4:30 ભાઈ અત્યારે પહોંચ્યા છીએ ઘરે ઘડીક છે ને ભાઈ આરામ કરી ભાઈ હમણાં જઈ 5:30 ભાઈ અત્યારે વાગી રહ્યા છે ભાઈ 5 વાગી ગયા છે ને ભાઈ અત્યારે આપણે જો લોકેશન આવી ગયા ભાઈ આપણા ગણપત દાદાએ જો બધા દર્શન કરી લો ભાઈ અને આ બધા જો ફ્રી ફાયર રમે કાંઈ નહીં હાલો ભાઈ આપણે ગણપત હા આપણે ભાઈ ગણપત દાદાના દર્શન કરવા દેવા હતા અને હવે દર્શન કરીને ભાઈ હવે જઈશું ઘરે ફેમિલી અત્યારે આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ ને ભાઈ ને ગાડીનું વાયલું ભાઈ ખોલ્યું છે કેમ કે ભાઈ છે ને લેમ્પ બદલવાનો છે આ સાદો લેમ્પ કાઢી નાખવાનો અને આ છે ને સડાઈ દેવાનો છે અને ભાઈ સડાવો ને પછી તમને દેખાડો ભાઈ કેવું લાગે તો ફેમિલી જો લેમ્પ સડાઈ દીધો છે ભાઈ કેવો લાગે છે ભાઈ થોડાક કોમેન્ટમાં જણાવી દેજો તો ફેમિલી અત્યારે આપણે જો વાળું કરી લીધી છે ને ભાઈ અત્યારે આપણે કરી શેરીમાં બહાર બેઠા છીએ ભાઈ આપણે મેડમજી જો અહીં રહ્યા મેડમજીની ભાઈ અત્યારે આપણે આટો મારવા જવાનું અત્યારે આમ બસ સ્ટેન્ડ બાજુ કંઈક જઈએ કાંઈ પરામાં જઈએ ગણપત દાદાનું કાંઈ તમને દેખાડું થોડું ઘણું જે ડાન્સ કરતા હોય હું તો નહીં કરવાનો અને ભાઈ કાલ તો આપણે જવાનું થાય ભાવનગર કેમ કે ભાઈ મારા જો આ પડ્યો તો ને આવનો પગ જે દુખે છે કે એટલે ભાઈ પાટો બંધાવા જવાનું છે કાલ વહેલા જાગવું પડશે 6:30 ની ભાઈ બસ આવે અહીંયા ગામમાં મારે એટલે ભાઈ 8 વાગ્યાના પોગાડે તો ભાઈ વહેલા જઈએ એટલે વહેલા પાસે આવી તો હાલો હમણાં જઈએ કંઈક આટો મારવા ગણપત દાદા ભાઈ કન્ટિન્યુ બનાવી રહી જાય અત્યારે આપણે ભાઈ જો અમારી શેરીમાં ભાઈ ગણપત દાદા બેહર્યા ને ત્યાં આવ્યા ભાઈ દર્શન કરવા ભાઈ ગણપત દાદાના ભાઈ કરી લો બધા ભાઈ દર્શન હવે શું કહેવું આખા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો અને શેર પણ કરી નાખજો અને અમારા ભાઈને સપોર્ટ કરજો હા ભાઈ ગણપત દાદાના ભાઈ દર્શન કરી લો અને ભાઈ આપણે હવે પરામાં ગયો હતો ભાઈ કંઈ પરામાં કંઈ ઠેકાણું હતું નહીં હજી તો હમણાં આપણે જઈએ ફરીથી પછી હા લાઈટ આમ જો લાઈટો બધી ગોઠવેલી છે આવી રીત કંઈક અને ભાઈ જો રિક્ષામાં ગણપત દાદા બેહરેલા હો કાંઈ ઘટે નહીં તો હાલો ભાઈ કન્ટિન્યુ બનાવી રહી ગયો તો ફેમિલી આપણે ભાઈ આજ પરામાં નહીં ગયા કેમ કે ભાઈ હમણાં વરસાદ પડતો હતો ને ભાઈ એટલે પછી મેં કંઈ ગયો નહોતો ભાઈ પરામાં અને ભાઈ ગાડી તો સડાઈ દીધી છે અને તમને ભાઈ કહેવાનું હતું કે કાલનો ભાઈ મેં વિડીયો મૂક્યો હતો ને ભાઈ એમાં મેં તમને કીધું હતું ભાઈ વાળની કોમેન્ટ તમે કરશો ભાઈ તો આપણે વાળ કપાવીશું કે એમ તો ભાઈ કોમેન્ટમાં બધી ભાઈ નાદ આવી છે ભાઈ હા નહીં થાવી એટલે ભાઈ આપણે વાળને નહીં કપાવવાના ભાઈ મારી કરતાં ભાઈ મારા વાળ ફેમસ છે એટલે વાળને આપણે ભાઈ જાન છે એટલે ભાઈ વાળ નહીં કપાવવાના અને ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ભાઈ કીધું કે વાળ નહીં કપાવવા ભાઈ એટલે તમે સુંદર લાગો છો એટલે ભાઈ આપણે નહીં કપાવવાના અને ભાઈ અને બ્લોગને ભાઈ અત્યારે એન્ડ કરી દઈશું ભાઈ મળું બીજા બ્લોગ સાથે થઈ ગયું બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરતા જજો અને બાય બાય.